રાજપીપળા ખાતે નર્મદા સાહિત્ય સંગમ અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે સાહિત્યકાર કવિ દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગનો વિમોચન સમારોહ અને કવિ સંમેલન કાર્યક્રમ આનંદ ભવન હોલ શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ રાજપીપળા ખાતે યોજાયો હતો। આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે શ્રી નૈષદ મકવાણા અને નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી તથા અતિથિ વિશેષ પદે જિલ્લા શિક્ષણ અધિકારી નર્મદાના અધિકારી પરેશભાઈ દલસાણિયા તથા લોક સહયોગ ટ્રસ્ટના ગણેશનલ ગાંધી એવોર્ડ વિજેતા અલ્પેશ બારોટ તથા આયોજક બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ધોળકિયા, ડોક્ટર દિગ્વિજયસિંહ રાણા, નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ અને વડોદરા અને નર્મદા જિલ્લાના કવિઓ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંચસ્વ મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાના પ્રિન્સિપાલ ડોક્ટર અમિત ધોળકિયાએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને આવકાર્યા હતા। ડોક્ટર ભરતકુમાર પરમારે મહેમાનોનો પરિચય આપ્યો હતો। કવિ સાહિત્યકાર અને કેળવણીકાર નૈષદ મકવાણાએ સાહિત્યકાર કવિશ્રી દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અશ્રુ રંગનો પરિચય કરાવી તેમના મોનો ઇમેજ કાવ્યનું પઠન કરી મોનો ઇમેજ કાવ્ય પ્રકારની વિસ્તૃત સમજ આપી દીપક જગતાપને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી। પરેશભાઈ દલસાણિયાએ શિક્ષણ કારકિર્દી ઘડે છે તો સાહિત્ય સંવેદનાઓ દ્વારા માણસને જીવાડે છે એમ જણાવી કવિ દીપક જગતાપને સંવેદના સભર કાવ્ય સંગ્રહ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। તો કવિ સાહિત્યકાર દીપક જગતાપે અશ્રુ રંગ કાવ્ય મોનો ઇમેજ કાવ્ય પ્રકારની સમજ આ કાવ્યના જનક અને માર્ગદર્શન ડોક્ટર મધુ કોઠારી, જાણીતા કવિશ્રી રમેશ પટેલનો આભાર માની મોનો ઇમેજ કાવ્યનું પઠન કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે વડોદરા અને નર્મદા જિલ્લાના કવિનું કવિ સંમેલનનું સરસ આયોજન કરાયું હતું, જેનું સંચાલન શ્રી નૈષદ મકવાણાએ કર્યું હતું। ધોતી અંગરખું પહેરતો એવો હાવ દેશી ગામડિયો તો મારો બાપો ગામડિયો હતો। આપ તો વરસાદ થઈ મારા ઉપર વરસી ગયા, આપ તો વરસાદ થઈ મારા ઉપર વરસી ગયા ને હવે આ અંગ મારો રોજ લીલું થાય છે। દવા ઓછી પડી કે ના દવા ઓછી પડી, જીવન માટે બધી સંભાવના ઓછી પડી। બીમારીનું ખરું કારણ મને વૈદ્ય કહ્યું, તમોને શહેરમાં તાજી હવા ઓછી પડી। કે આમ તો જોવાને આખું મલક છે, આમ તો જોવાને આખું મલક છે, પણ તારી ઝલકની વાત અલગ છે। મેં લીધો છે કોલેજમાં પ્રવેશ અને મૂકી આવ્યો શાળાનો ગણવેશ। મેં લીધો છે કોલેજમાં પ્રવેશ અને મૂકી આવ્યો શાળાનો ગણવેશ। કોલેજમાં થઈ નવા મિત્રોની લાણી, કોલેજમાં થઈ નવા મિત્રોની લાણી, જેણે ના આવવા દીધા મારા જીવનમાં મુસીબતના પાણી। હું પોતાને નાનકડી સરકાર સમજુ છું, પણ મારે શું ને મારું શું કે દિલથી ફગાવ દોસ્ત, કલમના કાળમાં કલમને તલવાર સમજુ છું। આ ઝરણા ને વનરાજી પણ ખોવાયા છે, થોડા જંગલ થોડા ગોચર રેવા દે। મારી માછલીને રીંધવા આંખને પણ આંખથી મળતા રહો, રીંધનારી માછલીને રીંધવા આંખને પણ આંખથી મળતા રહો। ભીડમાં ભળવાનું કપડું છે ખરું, ભીડમાં ભળવાનું કપડું છે ખરું, દૂધ ને સાકર મહી ભળતા રહો। ભીડમાં ભળવાનું કપડું છે ઘણું, દૂધ ને સાકર મહી ભળતા રહો। ગોળ ફૂંદરડી નહીં ફરતા રહો, ગોળ ફૂંદરડી નહીં ફરતા રહો, પૃથ્વીની જેમ થોડું ધરતા રહો, પૃથ્વીની જેમ થોડું ધરતા રહો। જે કાર્યક્રમ યોજાઈ ગયો એ ખરેખર યાદગાર કાર્યક્રમ, રસપ્રદ કાર્યક્રમ રહ્યો। અહીંયા યુનિવર્સિટીના પ્રાંગણમાં કવિ દીપક જગતાપનું કાવ્ય સંગ્રહ
અશ્રુરંગનું વિમોચન થયું અને એની સાથે સાથે નર્મદા સાહિત્ય સંગમની સંબંધિત જે કવિઓ છે એ કવિઓનું કવિ સંમેલન થયું. અહીંયા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતી, હિન્દી આ વિષયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા, કોલેજના અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા અને આખો કાર્યક્રમ સાહિત્ય રસિક રહ્યો અને બધાને મજા પડી એવો રહ્યો. અને આ કાર્યક્રમ થકી મને લાગે છે કે નર્મદા જિલ્લામાં સાહિત્યને રસ રુચિ ધરાવતા લોકોની સંખ્યા વધશે અને નર્મદા સાહિત્ય સંગમ પણ આ પ્રકારે વધારે સારી પ્રગતિ કરશે એવી આશા છે.